ધોળકિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના પ્રયાસથી અહીં આગળ આ નિર્માણ થયું છે. 1.5-2 વર્ષ પહેલાં જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને આજ સુધીમાં અત્યારે આ ગઈ સિઝનમાં વધારે વરસાદના કારણે થોડા પાળાઓના જે તમને દેખાય છે એના માટે પણ અત્યારે જોયું હશે કામ ચાલુ છે. બરાબર. એટલે આ 50 હેક્ટરમાં ફેલાયેલું સરોવર અને ચાલુ વર્ષે વધારે વરસાદ હોવાથી સરોવર ભરાઈ પણ ગયું છે અને કુંભેશ્વર દાદાની કૃપાથી અને સરોવર ક્યાંય તૂટ્યું નથી. ઓવરફ્લો થઈને પાણી નીકળી ગયું છે એટલે પાણી પણ સારું આમાં સંગ્રહ થયું છે. ખરેખર આપની કામગીરી સારી છે. મને એવું દેખાણું કે આપ બાળકોને લઈ અને અહીંયા જોવા માટે આવ્યા છો, અહીંયા ફરવા માટે આવ્યા છો. તો આ ગુજરાત સરકાર, ધોળકિયા ફાઉન્ડેશન અને આપણા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એ પ્રમાણે આ સ્થળને એક ટુરિઝમ તરીકે ડેવલપ કરશે સરકાર. અહીંયા તમે વચ્ચે જોયો પેલો પોઈન્ટ, ટેબલ પોઈન્ટ ઉપર અત્યારે થોડું પાણી વધારે છે એટલે ત્યાં જઈ શકાય વ્યવસ્થા નથી. થોડું પાણી ઓછું થશે એટલે ટેબલ પોઈન્ટ વાળો જે રસ્તો છે એ ક્લિયર થઈ જશે. એના ઉપર પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવશે. લોકો આવે અહીંયા મંદિરે, કુંભેશ્વર મહાદેવના મંદિરે, આનંદ પ્રકાશ બાપુની અહીંયા પગલાં પણ પધરાવેલા છે. તો લોકો અહીંયા દર્શન કરી અને આ પર્યટક સ્થળ તરીકે ડેવલપ થાય તો અહીંયા પણ જોવા માટે આવી શકે. એક ખૂબ સારા વિઝનથી અને ખેડૂતોને ફાયદો છે, પશુપાલકોને ફાયદો છે, માલ ઢોરને અને વન્ય પ્રાણીઓને, પક્ષીઓને પણ આ સરોવરના કારણે ખૂબ સારો ફાયદો થયો છે. અને આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આ મુલાકાત માટે આવ્યા અને આપણી ભેટો થયો અને આ એક વાત કરવાની તક મળી. ખરેખર ખૂબ ખૂબ આભાર બાળકો અને તમારો અને તમારી સંસ્થાનો. ના, એમાં તો અમને તો શું કે થોડુંક વ્યવસ્થા અને થોડીક સારું લાગી એટલે આપ સાહેબ સરપંચશ્રીને અમે જાણકારી આપી કે અમે આ સરોવરની મુલાકાતે આવ્યા છે. તો આપ સાહેબશ્રી થોડુંક આવી અને અમને થોડીક વિગત સમજાવો તો અમને શું કે વિદ્યાર્થીઓને થોડીક માહિતી મળી રહે. એટલા માટે આપ સાહેબશ્રીને, સરપંચશ્રીને અમે ફોન કર્યો અને આપે આવીને અમને વિગત સમજાવી. બહુ જ અમને આનંદ થયો અને અમારું તો એવું સપનું છે એક ટુરિઝમ તરીકે એક સરોવર જો સરકારશ્રી સાથ સહકાર લઈને ટુરિઝમ તરીકે જાહેર કરે ને તો આટલા એરિયામાં આપણે આ વિદ્યાર્થીઓ અને એક પિકનિક બની જાય વરું. અને ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન સવજી કાકાના પ્રયત્નો પણ ખૂબ સારા છે અને કામગીરી પણ ખૂબ સરસ થઈ રહી છે. અને સરકારનો પણ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી સાહેબનો એવું અહીંયા એમણે પણ આપણે જે વિચારી રહ્યા છે એ વિઝનને અહીંયા જોયું છે. ખરેખર અહીંયા સારું એવું ડેવલપ થાય એવું છે. એટલે સરકાર અને ફાઉન્ડેશન અને આપણા વિસ્તારના નેતા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને બધાની નજર છે કે ના ખરેખર આને સારું ડેવલપ કરવા જેવું છે અને એ રીતેનું કાર્ય થઈ રહ્યું છે. જે આપણે વિચારી શકીએ છીએ એવું કાર્ય સરકાર કરી રહી છે. ના, બહુ સરસ છે અને સારું એવું આયોજન પણ સારું છે. અમારી તો એવી એક જ આશા છે કે સરકારશ્રીના સાથ સહકારથી ને આપ સાહેબ ધોળકિયા ફાઉન્ડેશનના સાથ સહકારથી એક ટુરિઝમ બની જાય તો અમારા આ જે નાની શાળાઓના વિદ્યાર્થીઓ છે, ભૂલકાઓ છે, એક ટુરિઝમની મુલાકાત કરે અને બાળકોને એક થોડુંક પિકનિક જેવું થઈ જાય એવું બસ અમે આશા રાખીએ છીએ.